આપઘાત વધી રહેલા બનાવો વચ્ચે દેવું થઈ જતા એક 29 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય વ્યક્તિએ દેવું થતા આપઘાત કર્યો હતો। 29 વર્ષીય સુદામા છેલ્લા 4 થી 5 વર્ષથી મની ટ્રાન્સફરનું કામ કરતો હતો અને છેલ્લા 10 દિવસથી તે ડિપ્રેશનમાં હતો। દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું। તો સુદામના આપઘાતની ઘટનાને લઈ પરિવારજનો સહિતનો પર આભાર તૂટી પડ્યું હતું। બનાવની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। મારું નામ લાલાભાઈ ભરવાડ। લાલાભાઈ, કયા વિસ્તારમાં અને શું ઘટના બની? આ સુરતના પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાં ઘટના બની છે। શું ઘટના? એક અમારો ફ્રેન્ડ છે, એણે દવા પી લીધી છે। શું કારણ હતું? કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને કંઈ પૈસાનું મની ટ્રાન્સફરનું ને એવું બધું કરતો હતો, એનું પ્રેશર હતું એના ઉપર। 8-10 દિવસ ડિપ્રેશનમાં હતો તે। ડિપ્રેશનમાં જવાનું ત્યારે કોઈ ધમકી આપતું? હવે એવું તો હવે એને ખબર હશે, અમે લોકોએ પૂછેલું પણ અમને કીધું નથી। નામ શું હતું એનું અને કેટલી ઉંમર હતી? એની ઉંમર હતી 28 વર્ષ, 29 વર્ષ અને સુદામ નામ હતું। મૂળ ક્યાં નથી? એ મૂળ રહેવાના ઓડિશાના રહેવાસી। કેટલા વર્ષથી અહીંયા છો? એનો જન્મ જ અહીંયા થયેલો છે। પરિવારમાં કોણ? એના મમ્મી પપ્પા ભાઈ બહેન બધા અહીંયા? બધા અહીંયા જ રહે છે।